ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યું ઉષ્માભેર સ્વાગત. પીએમનો નરોડાથી નિકોલ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો. જનતાનું ઝીલ્યું અભિવાદન. અમદાવાદમાં કનેક્ટિવિટીને મળી નવી દિશા. સરદાર પટેલ રિંગ રોડ 6 લેન સુધી પહોળો બનાવાશે. શેલા, મણિપુર, ગોધાવી અને સનાથલ વિસ્તારના વિકાસને મળશે વેગ. ડ્રેનેજ સિસ્ટમ સહિત શહેરી પુનર્વિકાસ યોજનાઓનો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ. તો મહેસાણામાં ₹1400 કરોડથી વધુ રકમના રેલવે પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ. અમદાવાદની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકેત. દબાણ ગમે તેટલું હશે, ઝીલવાની ક્ષમતા વધારીશું. લઘુ ઉદ્યમીઓ, પશુપાલકો અને ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવાની વ્યક્ત કરી નેમ. તો આત્મનિર્ભર ભારત અભિયાનમાં જોરશોરથી ભાગ લેવા પીએમનો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બરથી સેવા પખવાડિયાનું કરાશે આયોજન. જિલ્લાવાર મહારક્તદાન શિબિર યોજવાની પ્રદેશ પ્રમુખ CR પાટીલની જાહેરાત. દરેક જિલ્લાને 750 યુનિટ રક્ત જમા કરાવવાનું લક્ષ્ય. તો એક પેડ માં કે નામ અભિયાનને આગળ વધારવાનો વ્યક્ત કર્યો નિર્ધાર. ભારત ફિજી વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાય. ફિજીના પ્રધાનમંત્રી રાબુકાના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર થઈ વાતચીત. ફિજીને કૃષિ પેદાશો સપ્લાય કરવા ભારત તરફથી કરાઈ જાહેરાત. તો જન ઔષધિ યોજના અંતર્ગત દવાઓના સપ્લાય પર થયા સમજૂતી કરાર. ધરોઈ ડેમ છલકાતા બીજાપુર હિંમતનગરને જોડતો દેરોલ નજીકનો બ્રિજ બંધ. તો વડાલી સતલાસણને જોડતો નેશનલ હાઈવે 58 પર પ્રતિબંધ. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી 2 કાંઠે. ગાંધીનગર અને માણસાના નદીકાંઠાના 28 ગામોને કરાયા સાવચેત. સાબરકાંઠાના 4 તાલુકાઓમાં જળબંબાકાર. હરણાવ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ. ખેડબ્રહ્માના કેરોલ ગામ પાસે ફસાયેલા 18 લોકોનું NDRFની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ. તો રાજ્યમાં ભારે વરસાદ બાદ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે NDRF અને SDRFની 32 ટીમો તૈનાત. ડ્રગ્સ માફિયા અને પેડલર્સની હવે ખેર નહીં. રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની કરાશે રચના. પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, આ યુનિટ્સને કારણે તપાસમાં જળવાશે એકસૂત્રતા. રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મળશે મદદ. અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી યોજાશે ભાદરવી પૂનમનો મેળો. માઈ ભક્તો માટે મેળામાં રહેવા, જમવા, સૂવા અને દર્શનની વિશેષ સગવડો ઉપલબ્ધ. તો આવતીકાલથી તરણેતરના મેળાનો પ્રારંભ. ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા, પશુ પ્રદર્શન હરીફાઈ સહિતની સ્પર્ધાઓનું આયોજન.